કે આ વિસાવદરમાં તમે બધા એના સાક્ષી છો, જેના માટે રાત દિવસ મહેનત કરી 1.5 મહિના સુધી વિસાવદરમાં રોકાયા, પરિવારથી દૂર રહ્યા, 1.5 મહિના સુધી રાત દિવસ મહેનત કરી, સંઘર્ષ કર્યો, પરિણામ લઈ આવ્યા. બદલામાં રાજુ કરપડાને મળ્યું શું? તો રાજુ કરપડા કેવી રીતે જેલમાં રહે એના પ્રયત્ન થયા. ઘણા લોકોને આવું થતું હોય છે. શા માટે રાજુ કરપડા એક જ વ્યક્તિને ટાર્ગેટ કેમ કરે છે? ભવિષ્યવાણી પણ કરવામાં આવી હતી, ફલાણી પાર્ટીમાં જશે, ફલાણી પાર્ટીમાં જશે. હવે ભવિષ્યવાણી હમણાં બંધ થઈ ગઈ છે. અમારે શું કરવાનું છે, રાજુ કરપડાએ શું કરવાનું છે તો મારા ખેડૂતો નક્કી કરશે. અને આવનાર સમયમાં જ્યારે ખેડૂતો કહેશે ત્યારે રાજુ કરપડા નિર્ણય લેશે. તમને બધાને હું પૂછું છું કે હું કાંઈ પણ નિર્ણય લઉં, અત્યારે લડું છું તમારી માટે, આવનાર સમયમાં પણ લડવાનો છું. અત્યારે બિન રાજકીય લડાઈ છે, બની શકે કે અહીંયાથી સ્ટેજથી ઉતરતાની હારે જ હું કોઈ પાર્ટીમાં જોડાઈ જાઉં. તમને કોઈને વાંધો છે ખરા? બે હાથ ઊંચા કરીને મને કહો, તમને કોઈને વાંધો છે ખરા? વિસાવદર, બેહાણ, જુનાગઢના ખેડૂતોને વાંધો નથી, તમારા ધારાસભ્યોને વાંધો છે. એને ઉપાધિ ઈ કરી છે કે હાલો 22 પછી આ પેટા ચૂંટણી આવી, 22માં મેળ નો પડ્યો, પેટા ચૂંટણી આવી, હજી પૂછજો તો ખરા ધારાસભ્ય હાથે ગયા હતા કે આળકતરી રીતે ધક્કો મારી મોકલી દીધા હતા, પેટા ચૂંટણી જાણી જોઈને લઈ આવ્યા હતા. આ જાણવા જેવો ઇતિહાસ છે. પેટા ચૂંટણી આવી છે કે લાવવામાં આવી? ધારાસભ્ય ગયા પહેલા જ ઉમેદવાર નક્કી થઈ ગયો હતો. હિતેશભાઈ ને બાપડાને ખબર નહોતી, તો અહીંયા ઢોલની ડાકલી વગાડ્યા કરતા, હું લડીશ. નામ જાહેર થયું ત્યારે ખબર પડી, મને ફોન આવ્યો કે નામ તો મારું આવ્યું નહીં. કીધું એ તો અગાઉ નક્કી થયું હતું, ઓલા રાજીનામું નથી દીધું, તેથી નક્કી હતું કે રાજીનામું દેવડાવવું છે ને પછી ચૂંટણી લાવવાની છે. આપણે આવા રાજકીય માણા નથી. આપણું સીધું ગણિત એ છે, ધારાસભ્ય ક્યારેય બનવું નથી. ખેડૂતો માટેની લડાઈ આજીવન લડવાની છે. અને મારા ખેડૂતોના દિલમાં રાજુ કરપડા સ્થાન મળે એનાથી વિશેષ સ્થાન વિધાનસભાનું પણ નથી. જ્યાં સુધી તમારા માટે લડી શકાશે ત્યાં સુધી લડશું. ભગવાનની મરજી હશે એ દિવસે જે પણ રાજકીય પાર્ટીમાં જવાનું હશે ત્યાં જઈશું. પરંતુ આજનો તમારો પ્રેમ, તમારી લાગણી જે જોઈ છે એના પરથી એક વાતની ખાતરી આપું છું, રાજુ કરપડા જીવે ત્યાં સુધી પ્રાણ પાથરી દેવાની તૈયારી છે. તમારા પ્રેમનો ભૂખ્યો છું, આ પ્રેમ પણ તમે આપ્યો છે. હજી વિસાવદરની અંદર જે લોકો વેદનાની ડાયરી લખીને ડાયરી અભેળીએ ચડાવી દીધી છે એમને પણ કહીએ છીએ, ડાયરી કુરિયર કરીને રાજુ કરપડા સુધી પુગાડો. રાજુ કરપડા ડાયરીના એક મુદ્દાને લઈને વિસાવદરની જનતા માટે લડવા તૈયાર છે.